रामचंद्र कृपाल भज मन हरन भव भय दारुणम श्री रामचंद्र कृपाल भज मन हरण भव दारुणम इति वदत तुलसीदास शंकर शेष मुनि मन रंजनम इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजन मम हृदय कंज निवास कुरु कामा दिखल जल गंजनम मम हृदय कंज निवास पुरता मादिकल जलगंजनम श्री रामचंद्र कृपाल भज मन हरन भव भय दारुणम श्री रामचंद्र कृपाल भज मन हरण भव दारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम रामचंद्र भगवान की जय। समस्त ग्रामजनोना હૃદયમાં જેનું આગવું સ્થાન છે એવા અને બધાને પ્રિય છે અને જેની બધાના ઉપર કૃપા છે જેમના સ્મરણ માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય જેની કૃપાથી પરમાત્મામાં પ્રેમ થઈ જાય જે ભક્તોને સદા સહાય કરનારા એવા શ્રી લીંબડિયા હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં કોટી 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 પ્રણામ પીપરડી ગામના પંચનાથ મહાદેવ એમના શ્રી ચરણોમાં પ્રણામ રામદેવજી મહારાજ એમના શ્રી ચરણોમાં પ્રણામ ભગવાન સ્વામિનારાયણ એમના શ્રી ચરણોમાં પ્રણામ અને સમસ્ત પીપરડી ગામના દેવી દેવતાઓના શ્રી ચરણોમાં પ્રણામ અને આપ સૌના હૃદયમાં બિરાજમાન સીતારામજીનું સ્વરૂપ એવા રઘુનંદનને કોટી કોટી પ્રણામ સાથે રામ કથાની શુભ શરૂઆત ત્રીજો દિવસ સવારનું સત્ર ગઈકાલની કથામાં આપણે જોઈ ગયા ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ પ્રસંગ ખૂબ બધાએ આનંદ કર્યો झूठे सत्य जय जय राम श्री राम जय राम जय जय राम झूठे सत्य जाई बिनु जाने जिमि भुजंग बिनु रज पहचाने श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम झूठे सत्य जाई बिनु जाने जिमि भुजंग बिनु रजु पहचाने श्री राम
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેહી જાને જગ જાઈ હેરાઈ જાગે જથા સપન ભ્રમ જાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેહી જાને જગ જાઈ હેરાઈ જાગે જથા સપન ભ્રમ જાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવનય મંગલ હારી ગવહુ સુદશરથ અજીર બિહારી શ્રી રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી દ્રવહી શુદ્ધ શરથ અજીર બિહાર ભગવાન શિવજી કહે છે હે પાર્વતી જેને જાણ્યા વિના આ ખોટું જગત પણ તમને સાચું લાગે ગોસ્વામીજી કહે વાસ્તવમાં છે ખોટું પણ સાચું શું કામ લાગે છે કે આપણે ઈશ્વરને જાણ્યા નથી જેમ અંધારામાં દોરડું વીંટાયેલું પડ્યું હોય અને સાપનો ભ્રમ થાય આમ કેમ ધ્રાસકો પડી જાય કે આ તો સાપ છે એમ જ્યારે પ્રકાશ થાય ત્યારે એ દોરડું આપણી નજરે ચડે અને જેમ આપણો ભ્રમ વયો જાય એમ શિવજી કહે છે આ ઈશ્વરને જાણ્યા પછી આ જગત રહેતું જ નથી જેમ જાગ્યા પછી સ્વપ્ન મટી જાય કે એમ એવું તત્વ કયું છે જાણવા જેવું કે જેને જાણ્યા પછી માયા મટી જાય નિર્લેપ થઈ જાય જેમ પાકું ફળ હોય અને પીળું પડીને કેમ પાન વૃક્ષથી ખરી જાય એમ માયા જીવનમાંથી વહી જાય બાપા તો શિવજી કહે છે કે એવા મારા બાલ સ્વરૂપ રાઘવ એને તમે જાણી લો એટલે બધું અજ્ઞાન મટી જાય સબ સિદ્ધિ સુલભ એનું નામ જપવા લાગો ને ત્યાં બધી સિદ્ધિ સુલભ થઈ જાય જે મંગલોનું ઘર છે અમંગલોને હરનારા છે એ મારા રાઘવ દશરથજીના આંગણામાં પધાર્યા જેટલા જેટલા અવતાર થયા ને ભાઈ એ બધા ઈશ્વરના જ અવતાર કોઈ પણ નામ જપો આ તો આપણે એના ગુણગાન ગાઈએ છીએ એમની કથા છે એટલે આપણે એમને મહત્વ આપવું પડે રામ નામ અને રામની કથા અને રામના ચરિત્રોને પણ નામ કોઈ પણ તમે લઈ લો એ બધું મંગલકારી છે તો રામ નામનો મહિમા કહેતા શિવજી શું કહે છે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અકથય લખ અનાદિયનુપા જે સર્વ વ્યાપક છે સર્વ વ્યાપક તો છે પાછા બેઠા છે ક્યાં બધાના હૃદયમાં એક વખત જે એને જાણી જાય ને એ પછી બધું જાણી જાય તો આવા મારા રાઘવને પ્રણામ કરી અને શિવજી હવે અમૃતવાણીની શરૂઆત કરી કે હે ગિરિરાજ કુમારી
આપ ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો. તમે મને રામ કથા કહેવાનો સુંદર અવસર આપ્યો, તમને ધન્ય છે. અને પાર્વતીજી, તમે જે પ્રકારે પ્રશ્ન પૂછ્યા છે ને, એના જવાબમાં જગતનું હિત સમાયેલું છે. હું જે કથા કહેવા જઈ રહ્યો છું એમાં આખા જગતનું કલ્યાણ થાય. અને રામ કથા સાંભળવાનો જે જિજ્ઞાસુ છે ને, એને સ્વપ્નમાં પણ શોક નથી રહેતો બાપા. શું કામ? કે આમાં એવું જ્ઞાન ભર્યું છે ગોસ્વામીજીએ કે તમામે તમામ મનના સંશયો દૂર થઈ જાય બાપા. એને સ્વપ્નમાં પણ મોહ ન થાય. હે ભવાની, જેણે કથા નથી સાંભળી ને ભગવાનની, ઈ કાન કાન નથી, સર પર રહેવાના ડર. જીને હરી કથા સુની નહીં કાન, શ્રવણ રંદ્ર ભવન સમાન. નયન નહીં સંત દર્શ નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા. જીન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત સબ સમાન દેહી પ્રાની. જે કાન ભગવાનની કથા નથી સાંભળતા, ભગવાન શિવજી કે ઈ બધા કાન નથી, સર્પને રહેવાના દર છે. જે આંખોથી ભગવાનનું દર્શન નથી થતું, એ આંખો નથી, મોરના પંખ સમાન પાંખો. જેના જીવનમાં ભક્તિ નથી, એ શબની જેમ મરેલા પડ્યા છે બાપા. અને ભગવાનના શરણમાં જે નમે નહીં ને, એ તુંબડા જેવા કીધા ગોસ્વામીજી. અને જે ભગવાનના ગુણગાન નથી ગાતી ને જીભ, તો એ જીભ કેવી છે કે ડેડકાના જીભ. એવા ભક્તો કેવા હોય બાપા કે જે ભગવાનના ગુણગાન સાંભળે ને સત્સંગ સાંભળે ને જેનું હૃદય મને ફૂલવા હે. તો શિવજી શું કહે છે? અજ્ઞ અકોબિદ અંધ અભાગી, કાઈ વિષય મુકુર મન લાગી. લંપટ કપટી કુટિલ વિશેષી, સપને સંત સભા. જે લંપટ છે, કપટી છે, કુટિલ છે, વિષયોમાં લીન છે, જેના દર્પણ રૂપી અરીસામાં ધૂળ લાગી ગઈ છે, જેણે સપનામાં પણ સંતોની સભા નથી જોઈ, આ બધાને કે બાપા વિષય જીવ કહેવાય. કેવા? આપણું મન જેમાં બંધાઈ જાય ને એને વિષય જીવ કહેવાય બાપા. અને ઈ મન જો વિષયમાંથી છૂટું પડી, સંસારના વિષયમાંથી છૂટું પડી અને મન ભજનમાં બંધાઈ જાય ને, તો તે વિષય પાછો ભજનાનંદ થઈ જાય. આપણા મનની આ દશા છે બાપા. આપણા ચિત્તમાં વિષય રૂપી મળ ભરેલો છે. અને મળ શેના કારણે ભર્યો છે કે કુકર્મ અનેક જન્મના, કુકર્મ અને કુ આચરણથી જે ચિત્ત ઉપર પડેલા સંસ્કાર છે ને, એને બાપા મળ કહેવાય. આ મળના હિસાબે અનેક જન્મો લેવા પડે. અને આ મળને સાફ કરનારું સાધન હોય તો એ સત્સંગ છે, ભજન છે, કીર્તન છે, કથા છે. અને મન નિર્મળ બને ને તો જીવનમાં સ્થિતિ પ્રજ્ઞતા આવે બાપા, શાંત અવસ્થા આવી જાય. આ બધી તકલીફ કઈ છે બાપા? મન સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે ને, આ એની જ તકલીફ છે મોટી. ભાગવતમાં પહેલો શ્લોક છે ને, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ. બાહિર જગતમાં જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે પરમાત્મા કરે છે, એ જ આ ભીતર જગતમાં છે. આપણને એક વિચાર આવે એટલે ઉત્પત્તિ થઈ, પછી ઘડીક ટક્યો, થોડી વાર માટે એટલે સ્થિતિ થઈ, વળી પાછો એનો વિનાશ થઈ જાય, પાછો બીજો વિચાર શરૂ થાય, વિનાશ થઈ જાય.
એમાં બ્રહ્માંડનું ઈંડેશો પિંડે પિંડેશો બ્રહ્માંડે ત્રિપાદ જ્ઞાન શક્તિ જ્યારે જીવનમાં જાણવા મળે અને એવા સત્સંગીઓનો ભેટો થાય ને બાપા ત્યારે મનના બધાય સંશયો દૂર થઈ જાય. એવા સંતો મળે એટલે આપણું વગર કારણે આપણું કલ્યાણ કરી નાખે. અને મન નિર્મળ થઈ જાય એટલે ઓટોમેટિક ભજન કરવાનું. આ મન એવું છે કે આપણે ઘડીક નવરું મૂકીને ભજનથી વિમુખ એટલે બીજે તરત લાગી જાય. જે આ પાણીનો સ્વભાવ છે ને, જે બાજુ પાણી ઢળે, જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી ઢળે. એમાં મન અનેક જન્મોથી વિષયોના સંગતમાંથી બગડેલું છે, એને વિષયો તરફ જ ખેંચાય. અને નિર્વિષય મન બને તો ઈ મન ભજન કરે, અને ભજન કરે તો પરમાનંદની પ્રાપ્તિ થઈ જાય. બાપા ગોસ્વામીજી કહે, નિર્મલ મન જન સોબોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવા. આ ચોપાઈ સુંદરકાંડમાં છે. તો મન નિર્મળ કરવા શું કરવું પડે બાપા? તો કે ગોસ્વામીજી કે ભગવાનના સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું પડે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. મોક્ષ તો એની કૃપા હોય ને તો થાય બાપા. આપણે ખાલી કર્મ કરવાનું, પવિત્ર આચરણ, ભજન, ધ્યાન, જ્ઞાન. તો ગોસ્વામીજી શું કહે છે કે આ સત્સંગથી, કથાથી મન ધોવાઈ જાય છે બાપા. અને આમ તમે વિચાર કરો તો જે વિચાર મનમાં આવે એનું પ્રકરણ ચિત્તમાં શરૂ થાય. તમે નામ જપો એટલે ધીમે 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 નામ તમને દેખાવા મળે. સ્મરણ, જપ, આ બધું ગોસ્વામીજી કે એક વિચાર છે કે આપણે રામ 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 એમ કર્યા કરીને તો ચિત્તમાં રામનો ફોટો આવવા માંડે બાપા. પછી રામનો ફોટો આવે એટલે ધીમે 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 કે રામની લીલા મગજમાં આવતી જાય. એમ આપણે જેને યાદ કરીએ, આપણે જેનું ચિંતન કરીએ, એનું પ્રકરણ મગજમાં આવે 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 અને એનું પ્રકરણ ભગવાનનું આવે ને એટલે વિચાર પવિત્ર બને. ભગવાનની કથા સાંભળવાનું કારણ શું કે મન શુદ્ધ થઈ જાય. એટલે ઓટોમેટિક શાંતિ થઈ જાય. એક દવા છે, જો કોઈને ઊંઘ ન આવતી હોય પણ ભજન મંડે ને કરવા રામ 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 તો ટીકડી લેવાની જરૂર ન પડે બાપા. એની મેતે ઊંઘ આવી જાય. ગોસ્વામીજી તો આમાં શું ટાઈપી છે, કથામાં આવે ને જો ઊંઘ આવી જાય ને તો એ સારી વાત છે બાપા, કલ્યાણ થઈ જાય. તો હવે ભગવાનના બે સ્વરૂપની વાત કરે છે શિવજી, સગુણ અને નિર્ગુણ. આ કથા કાલે આપણે વિસ્તારથી ન લઈ શક્યા ટાઈમના અભાવે. આજ થોડી વિસ્તારથી હું લઉં છું કે ભગવાનના બે સ્વરૂપ છે, એક સગુણ અને એક નિર્ગુણ. સગુણ જે આપણે વ્યાખ્યા કરી અને હવે નિર્ગુણ પદ્ધતિ કે આ બધું જગત, જ્ઞાન, વિજ્ઞાન, બ્રહ્માંડ બધું જ આવી ગયું. તમામે તમામ આવી ગયું. આમાં ભજન, સમરણ બધું આવી ગયું. ઈ બધું જેના આધારે હાલે છે, આ બધી એની કલા છે બાપા ઈશ્વરની. તમે જેને પરમાત્મા માની બેઠા, તમે જેને ભજન માની બેઠા, ઈ તો સાધન છે. તત્વ કંઈક જુદું છે. અને ઈ તત્વની ઓળખાણ થઈ જાય ને એટલે જન્મ મરણના ફેરા ટળી જાય ઓટોમેટિક. અને ઈ તત્વની ભગવાન શિવજી આપણને ઓળખાણ કરાવે. કેવું કયું તત્વ છે? તો વેદમાં એની વ્યાખ્યા છે અમૂર્તેન મૂર્તેન કલ્પિતમ સ્વલીલ્યા. પેલા ભગવાન આ સૃષ્ટિ, આ જો આ મનુષ્યની જ કથા છે. આપણે, તમે ભગવાન છો, આપણી જ આ કથા છે. આપણે કઈ રીતે અહીંયા આવ્યા એ સમજવા માટે આખી કથા છે. હું તમને એક ગુપ્ત રહસ્ય કહું કે વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું છે કે પેલા
સમગ્ર સૃષ્ટિમાં જળ હતું. પછી પૃથ્વી બાળ્યા, પછી આકાશ, પછી પવન અને અગ્નિ. એમાં બધું જ પરમાત્મા છે. અને આ બધું જે ટીંગાઈ રહ્યું છે ઈ એના આધારે ટીંગાઈ રહ્યું છે, જે અખંડ નાદના આધારે ટીંગાઈ રહ્યું છે. તો ઈ ભજન ઈ આ પ્રકરણની સાબિતી એક ભજન આપે છે આપણને. શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા કે મૂળ વિના હરિએ આ જગતને કોઈ આધાર વગર ટીંગાડ્યું જગતને ભગવાને. કેમ છે કડી બાપુ? એ જીરે સંતો એવા જમીન રે આસમાન હરિએ મૂળ વિન. એ કડી ખાવા ઓલી રે સંતો જમીન આસમાન હરે મૂળ વિના ફેરાયો. એ થંભ વિના મને ઠેરાયો. એ થંભ વિના મને ઠેરાયો. વારી વારી જા વારી પૃથ્વીના માલિક તમે રે. તારો તો અમે તરીએ. ગુરુ તેરો પાર ન પાયો. એ ગુરુ તેરો પાર ન પાયો. એ ન પાયો ન પાયો. પૃથ્વીના માલિક તમે રે. તારો તો એ અમે તરીએ. એ પૃથ્વીના માલિક એ તમે રે. તારો તો એ અમે તરીએ. ઓમકાર નવખંડ, ઓમકાર ફાટ કર નવખંડ ભયા. રસ્તા ગયા ભૂલાઈ. કહે કબીર વો ચંબા. મનુષ્યને હંસા કહા સમાય. તો આ વાત આમ છે બાપા. હવે જે નિર્ગુણની કથા ભગવાન શિવજી કહેવા જઈ રહ્યા છે, તો ભગવાન શિવજી કહે છે જેની કૃપા માત્રથી આ ભાવસાગર ગાયના પગલાની ખરી જેવો થઈ જાય અને અનાયાસે તરી જવાય, એ જ બ્રહ્મ રામ બનીને આવ્યા દેવી. અને હવે હું તમને એની કથા કહું કે ભગવાને શું કામ માનવ શરીર ધારણ કર્યું. તો એના અનેક કારણો છે. હવે એમાંનું પ્રથમ કારણ હું આપને કહું છું કે જે કથા યાજ્ઞવલ્ક્યજી ભરતબાજીને સંભળાવે છે, આ જ કથા કાકભૂષણજી ગરુડજીને સંભળાવે છે, એ જ કથા હવે હું આપને સંભળાવું. રામ અતર્ક્ય બુદ્ધિ મન બાની મત હમાર અસ સુન હું સયાની. રામ અતર્ક્ય બુદ્ધિ મન બાની મત હમાર અસ સુન હું સયાની. ભગવાન શિવજી કહે છે હે દેવી, ભગવાનના અવતારના કારણ હું તમને જે કહું છું એટલા જ છે એવું નથી, એના અનંત કારણો છે. હરિ અવતાર હેતુ જેહી હોઈ ઇદમિથ્યમ કહી નહીં જાય. તો બુદ્ધિ પ્રદાન હોય ને જે એ
ભગવાનને જાણી ન શકે, હૃદય પ્રધાન હોય ને એ ભગવાનને જાણી શકે. તર્ક વિતર્ક વાળા ન જાણી શકે. ભાવ પ્રધાન થવું પડે અને વિશ્વાસ વગર આ વસ્તુ શક્ય નથી બાપા. શિવજી કહે છે, હે સતી, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે ને આસુરી વૃત્તિઓ વધી જાય છે, એનો ત્રાસ વધે, ત્યારે ભગવાનને આવવાનું મન થાય. જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢઈ અસુર અધમય અભિમાની. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢ જય જય રામ. કરહી અનીતિ જાય ન મરની, સીધહી વિપ્રધેનુ સુરધરની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જબ જબ હોઈ ધર્મ કે હાની, બાઢઈ અસુરય ધમ અભિમાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ભગવાન જેટલી જેટલી વખત આવ્યા ને પછી સ્વધામ ગમન કર્યું ને પછી ભગવાનની કથા સૃષ્ટિમાં છે કે કાયમ રહે છે. જે ચરિત્ર અમર છે, આપણા અનેક જન્મો પહેલા પણ ભગવાનના ચરિત્રો ગવાતા બાપા. જેમ આપણે ગાઈએ છીએ એમ થોડોક પદ્ધતિમાં ફેરફાર થાય અને આ ભગવાનના ભક્તો ભગવાનનું ચરિત્ર ભક્તો ગાય અને ભવસાગર તરી જાય. શિવજી કહે છે, ભગવાનના અવતારના ઘણા કારણો છે, પણ થોડાક કારણો હું આપને કહું છું. દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુબી જય જાન સબકો. જય અને વિજય નામના હરિના દ્વારપાલ, જે વૈકુંઠમાં નિવાસ કરતા સનત કુમારોનો જેને શ્રાપ થયો અને પરિણામે હરણાકંશ અને હિરણાકશ્યપ બનીને આવવું પડ્યું અને હિરણાકશનો વધ કરવા ભગવાન વરાહ રૂપ લઈને આવ્યા અને હરણાકશનો ઉદ્ધાર કરવા ભગવાન નરસિંહ રૂપ લઈને આવ્યા. જો ભગવાનને ભક્તોની કેવી પડે છે બાપા. નહીં માં નહીં બાપ અને થાંભલામાંથી પ્રગટ થયા. ભગવાન કેવા બન્યા? ભક્તોની ભગવાન કેવી રક્ષા કરે છે. પ્રહલાદને એમ થયું કે આ લાલ થાંભલામાં હું બધ ભરીશ તો મારું શું ગયું આમાં? પણ કીડીની જ્યાં હાર ભાડે ત્યાં પ્રહલાદને એમ થઈ ગયું, ઓહો, મારો હરી તો અહીંયા બિરાજે. એમ ભગવાન બાપા આવે ને ભક્તો માટે કેટલું કષ્ટ સહન કરે, નકર એવું રૂપ આપણે ધર્યું હોય તો કોઈ આપણો ધડો કરે? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તો ઈ જય વિજય છે, એને સનત કુમારનો શ્રાપ થયો અને ઈ જ રાવણ અને કુંભકર્ણ બનીને આ સૃષ્ટિમાં આવ્યા. અને સનત કુમારોને શ્રાપ થયો, સનત કુમારોનો શ્રાપ થયો જય વિજયને. એટલે સનત જય વિજયે પ્રણામ કર્યા અને માફી માંગી અને ભગવાને રિક્વેસ્ટ કરી કે આપ દયાળુ છો. આ થોડીક અંગ્રેજી ભાષા લેવી પડે આમાં, સમજ્યા? હવે સુધરેલો સમાજ થઈ ગયો ને. રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, ટૂંકમાં પ્રાર્થના કરી કે આનો કંઈક ઉદ્ધાર કરો એમ. એટલે ભગવાન સાથે જો વ્યવહાર કરશે તો કે 3 જન્મે મુક્તિ થશે, અને જો પ્રેમ ભાવથી ભજશે તો કે 7 જન્મથી મુક્તિ થશે. તો આ બધા અવતારની આપણને કથા મળી ગઈ. શિવજી કહે છે, હે સતી, એક વખત નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. સતીના કાન ચમક્યા
કે નારદજી તો ભગવાનના પરમ ભગત છે, એણે ભગવાનને શું કામ શ્રાપ આપ્યો? તો હે પ્રભુ, આ પ્રસંગ મને વિસ્તારથી કહો કે નારદજીને મનમાં શું કામ મોહ થયો? એ તો ભગવાનના ભગત છે. ત્યારે શિવજી કહે છે કે હે સતી, આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ પણ નથી, એટલે કોઈ અજ્ઞાની નથી ને કોઈ જ્ઞાની નથી. ભગવાન જ્યારે જેવો જેને બનાવવો હોય ને, રઘુપતિ એવો એને બનાવે. બોલે બી હસી મહેશ તબ જ્ઞાની મૂઢન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ સોતસ તેહી સન હોય. ઈશ્વર એક ક્ષણમાં મચ્છર જેવો હોય એને બ્રહ્મા જેવો બનાવી દે, અને બ્રહ્મા જેવો જે હોય એને બાપા મચ્છર જેવો બનાવી દે. આ જગત એનું છે. આ તો ભૂલથી આપણે આપણું માની લીધું બાપા. ઈ ધારે કરીએ કે એવું આપણને બધાને એને બનાવ્યા. અને આ તમે બધા છો ને બાપા, એ બધા રામ જ છે મારે, અને રામ જ રામની કથા સાંભળે. પહેલા રામ દશરથ ઘર બેઠા, બીજા રામ કે ઘટઘટ में બેઠા. આ ઘટઘટમાં બેઠું ઈ કોણ છે? ઈ રામ જ છે. ત્રીજા રામ કે કયા? કે જગત પૈસારા, જેને કોઈ ઓળખી ન શકે, માપી ન શકે, જે સર્વસત્તાધીશ છે. એટલે ઈ જેવો જેને બનાવવો હોય ને એવો એને બનાવે બાપા. ધારે તો ગાંડાને મહાન બનાવી દે. તો હવે ભગવાન શિવજી નારદની આ કથા સતીને સંભળાવે છે કે હિમાચલની એક પવિત્ર ગુફા છે, મુનિવર ત્યાંથી પસાર થયા છે, અને આ ગુફા ખૂબ નારદજીને ગમી ગઈ. મનમાં વિચારો શાંત થઈ ગયા. એને એમ થયું કે લાવ આવી પવિત્ર જગ્યા છે, થોડુંક ધ્યાન કરી લે. અને ધ્યાનમાં જ્યાં બેઠા ને ત્યાં દક્ષ રાજાએ જે શ્રાપ આપ્યો હતો ને એ ગતિ અટકી ગઈ, સમાધિ લાગી ગયો. અને આ બાજુ ઇન્દ્રને ચિંતા થઈ કે આ ઋષિવર મારું ઇન્દ્રાસન લઈ જશે તો મારું પદ જતું રહેશે તો બાપા. તો ગોસ્વામીજી કે જે કામી હોય, લોલુપ આવા લોકો હોય ને, એ કુટિલ કાગડાની જેમ બધાયથી બીવે બાપા. જે કામી લોલુપ જગ માહી, કુટિલ કાકઈવ સબહી ડેરાય. સુખ હાડલે ભાગ સઠ, શ્વાન નિરખી મૃગુરાજ. સિંહને જોઈને કૂતરું હાડકું મોઢામાં લઈને કેમ ભાગે, એમ કે બાપા ઇન્દ્ર બીવે. પછી કામદેવને બોલાવ્યા, વિનંતી કરી કે નારદજીની તપસ્યા ભંગ કરવા જાઓ. અને કામદેવ હવે ત્યાં નારદજી જ્યાં તપસ્યા કરતા ત્યાં આવ્યા અને પોતાની કામ કલા મંડ્યા બતાવવા બાપા. હો પણ નારદજી કે એવા તપસ્યામાં લીન થઈ ગયા કે કામદેવની એકેય કલા કામ ન કરી. કામ કલા મુનિની નહીં વ્યાપી, નિજ ભય ડરે મનોભવ કાપી. ભય ઉન નારદ मन गझुरोषा, गई प्रिय बचन काम परितोषा. नाई चरण सिर अपस सुपाई, गયું મદન તબ સ્વીકૃત સહાય. કામદેવે ખૂબ કળા બતાવી પણ નારદજીના ચિત્તને વિચલિત ન કરી શક્યા બાપા. અંતે થાકી અને નારદજીના ચરણમાં પ્રણામ કર્યા. ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. હે દેવર્ષિ, આપ ભગવાનના પરમ ભક્ત છો. હે ઋષિવર, મને ઇન્દ્ર રાજાએ મોકલ્યો તો તપસ્યા ભંગ કરવા, પણ હું હવે હારી ગયો બાપા. આપને ન વિરચિત કરી શકશો. પ્રણામ કરી અને કામદેવ પોતાની લીલા હંકેલીને જતો રહ્યો. પણ હવે કામદેવ તો વિયો ગયો, પણ નારદજીને ગોસ્વામીજી કે અભિમાનનો કોટો ફૂટ્યો બાપા, કે મેં કામદેવને જીતી લીધો. શિવજી થોડા મંદ મંદ હસીને કહે છે, મુનિવર, ભગવાન શિવજી જ્યાં બિરાજે છે ત્યાં નારદજી આવ્યા.
અને બધી કામદેવની વાત કરી કે મેં કામદેવને જીત્યો, પણ શિવજી હસીને કીધું, મુનિવર આપને શિખામણ ન અપાય, પણ એક વિનંતી કરું છું કે જે કામ જીતવાની કથા તમે મને સંભળાવીને એ કથા તમે ભગવાન હરિને ન કહેતા, વિષ્ણુ ભગવાનને ન કહેતા. શું કામ? કે આમાં તમારો હિત છે. શિવજીએ ઉપદેશ કર્યો પણ નારદજીને ગમ્યું નહીં. તો ગોસ્વામીજી અહીંયા ભાવ આપે છે કે અભિમાની હોય ને બાપા, એને કોઈની શિખામણ લાગે નહીં. નાનોમાં નાનો માણા હોય તો એની શિખામણ આપણે કે માનવી જોઈએ. શું કામ? એમાં આપણું કલ્યાણ થાય. હવે નારદજી ત્યાંથી નીકળી અને વિષ્ણુ લોક તરફ પ્રયાણ કર્યું. એક બાર કરતલ પર બીના ગાવત હરિ ગુણ જ્ઞાન પ્રવીણા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શિર સિંધુ કવને મુનિનાથા, જહાં બસ શ્રી નિવાસ શ્રુતિ માથા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કામચરિત નારદ સબ ભાષે, જદ્યપિ પ્રથમ બરજી શિવ રાખે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અતિ પ્રચંડ રઘુપતિ માયા, જે હિનવો અસકો જગ જાયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે એક વખત નારદજી હાથમાં કડતાલો લઈ વીણા વગાડતા વગાડતા શ્રીમન નારાયણ 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 ગાતા ગાતા ક્ષીરસાગરમાં આવ્યા બાપા, જ્યાં ભગવાનનો નિવાસ છે. નારદજી આવ્યા ત્યાં તો ભગવાન ઊભા થઈ ગયા બાપા. આવો 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 ઋષિવર. સુંદર મજાનું આસન આપ્યું, બિરાજો ઋષિવર. ઘણા દિવસ પછી દર્શન આપ્યા મહારાજ. આટલા દીથી ક્યાં હતા? બીજો કાંઈ પ્રસંગ નારદજી કે પણ મને ક્યાં ટાઈમ છે બાપા. એ હમણે જો આમ ફરતો એક પવિત્ર ગુફા જોઈ અને ભગવાનનું ભજન કરવા બેહી ગયો ને સમાધિ લાગી ગઈ ને કામદેવને ચિંતા થઈ ને કે મારું ઇન્દ્રાસન લઈ લે છે ને પછી મારી સમાધિ ભંગ કરવા આવ્યો, પણ માને કાંઈ કરી શક્યો નહીં. બિચારો પગે લાગી ગયો. શિવજીએ ના પાડી દીધો કે મને તમે ભલે કીધું પણ વિષ્ણુ ભગવાનને કહેતા નહીં. શિવજી શું કે આ જગતમાં ભગવાનની માયાએ કોઈને મોહ ન પમાડ્યો હોય ને એવો કોઈ આ જગતમાં કે છે. હારા હારા કુંડાળામાં બાપા આવી ગયા. સાચો સંન્યાસી મેં કાલ કીધું એમ ઈ છે કે બધો જ સંસારનો વ્યવહાર કરતા 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 બાળ બચ્ચાને મોટા કરતા કરતા ભણાવતા ગણાવતા એને ધંધે ચડાવતા
અને પછી એને પૌણાવતા અને બધું કમ્પ્લીટ કરતા 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 જે આત્મ સાક્ષાત્કાર કરી લે ને બાપા, ઈ સાચો સંન્યાસી. આ શાસ્ત્રોમાં સાચા સંન્યાસીની ઓળખાણ આ છે. ઘરેથી ક્યાંય ભાગીને જઈને ભજન કરવાની નથી બાપા. તો આ એક અહીંયા ભાવ છે કે ભગવાન ભક્તને પોતાના મોટા માને છે, એટલે માયા કે એની લાજ કાઢે. ભગત હોય ને બાપા, ભગત એને માયા કાંઈ ન, કોને માયા કાંઈ ન કરી શકે. જે ઈશ્વર હારે હાચો હાથ આવી જાય ને એને ત્રિવિધિના તાપ કાંઈ ન કરીએ કે આમ કહેવાનું આમનું એમ થાય. વિષ્ણુ ભગવાન કહે છે, મહારાજ આપ મહાન સંત છો, તપસ્વી છો, અને આપનું બિચારો કામદેવ હું બગાડી શકે. નારદજી કહે છે કે આ તો પ્રભુ તમારી કૃપા છે, નહીતર મારું હું ગજવું. પણ મનમાં અભિમાન છે. ઘણા નથી કહેતા બાપા કે આપણું આ કાંઈ છે ને, સમજો એની કૃપા છે. આ ગાયું ભેંસું આ બધું દૂધનું ભગવાનનું છે બાપા. તો કે આપણે કે બાપા 100 ગ્રામ ઘી દો ને વાઈટું કરવા. તો કે મહારાજ કાલે જ મારી દીકરી આવી હતી ને કે કિલો લઈ ગઈ. એમ બાપા જે બોલવું અને પાળવું ને એ કે બહુ અઘરું છે. ભગવાને વિચાર કર્યું કે નારદજીના મનમાં અહંકારનો કોટો ફૂટી ગયો છે. એ કોટો મોટો થાય ને વૃક્ષ બને એ પેલા કે હવે હું એને તોડી નાખું અને મારા ભગતનું કે રક્ષણ કરું. થોડોક ટાઈમ બેઠા. ભગવાન કે આપ કઈ ચા પાણી લઈશો? ભગત કે મારે કઈ બંધાણ નથી. અને પછી ચા પાણી પીધા નહીં. નારદજી નીકળી ગયા. નારદજી કે લ્યો તારે હાલો, હવે હું હવે જાઉં છું. નારદજી જ્યાં થોડા આગળ ગયા ને ત્યાં ભગવાને એવું સુંદર મજાનું નગર બનાવ્યું, રચના કરી. અને માયાથી બનાવેલું નગર નારદજીએ જોયું અને વિચાર આવ્યો મગજમાં કે આટલા ટાઈમથી ફરું છું, આ નગરને તો કે મેં જોયું જ નથી. આ નગરનું નામ શું છે? લોકોને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ નગરનું નામ શું છે? તો કે શ્રી નિવાસ. નારદજી વિચારમાં પડી ગયા, આ નામ તો કે મેં પેલું સાંભળ્યું. કાંઈ કે વાંધો નહીં, હાલો તપાસ કરું આનો કોણ રાજા છે. નગરમાં પ્રવેશ કર્યો. ખૂબ સુંદર નગર છે અને અહીંના રાજાનું નામ છે શીલનિધિ અને એની કન્યાનું નામ છે વિશ્વમોહિની. અને બરાબર એ જ સમયે એનો સ્વયંવર રચાણો. દેશ પરદેશથી રાજા મહારાજો આવી રહ્યા છે. સુંદર ઉત્સવ છે. નારદજી ભવનમાં પ્રવેશ કરે છે. શીલનિધિ રાજાએ આગતા સ્વાગતા ખૂબ કરી, સુંદર આસન આપ્યું, બેહાડ્યા. નારદજી કે બાપા આ શેનો ઉત્સવ છે? તો કે મહારાજ મારી દીકરી વિશ્વમોહિનીનો સ્વયંવર છે. પોતાની કન્યાને પાસે બોલાવી કહ્યું, મહારાજ આનું જરાક ભવિષ્ય જોઈજો ને. કે પણ વિશ્વમોહિનીનું રૂપ કેવું છે બાપા? નારદજી મોહિત થઈ ગયા હો. ચિત્ત વિચલિત થઈ ગયું, ભજનમાંથી નીકળી ગયું બાપા. અને કન્યામાં પોરવાઈ ગઈ. વિચાર કર્યો કે આવી સુંદર કન્યા તો મેં આજ સુધી જોઈ નથી. નારદજી પોતાના વૈરાગને ભૂલી ગયા બાપા. લક્ષણતાસુ બિલો કી ભૂલાને હૃદય હર્ષ નહીં પ્રગટ બખાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જોયે બરહી અમર સોઈ હોઈ સમર ભૂમિ તેહી જીતન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નારદજીએ સુંદરીનો હાથ જોયો ને તો હાથમાં એક રેખા એવી હતી કે જે અમર હશે, જેને કોઈ જીતી નહીં શકે, અને આખું જગત જેને પૂજે છે ઈ એનો પતિ હશે. પણ નારદને અહંકારના લીધે અવળું વંચાણું કે આને જે પરણ છે ઈ કે અમર થઈ જાય છે અને ત્રિલોકનો સ્વામી બનશે, આને કોઈ જીતી નહીં શકે. નારદજીનું મન ડગી ગયું બાપાઓ કે આ કન્યા જો મને વરમાળા પહેરાવે તો કે કામ થઈ જાય. મનમાં વિચાર્યું કે આ સાધુના રૂપમાં તો મને કે આ કન્યા મળે નહીં, આને મેળવવું હોય તો રૂપ જોઈ.
રૂપાળું થવું પડે. ખૂબ વિચાર કર્યો પછી નક્કી કર્યું કે આજ દી સુધી મેં ભગવાન પાસે કાંઈ માગ્યું જ નથી અને ભગવાન પાસે જાઉં ને તો સુંદરતા માગી લાવું અને તો આ હું સુંદર થાવ તો કે આ કન્યા મને વરસે. હવે ટાઈમ થોડોક છે. મનોમન સ્મરણ કર્યું ત્યાં ભગવાન હાજર થયા. ભગવાન બાપા બધે છે હો. જ્યાં જ્યાં આપણી આસ્થા છે ત્યાં ઈશ્વર દરેક જગ્યાએ છે. વારે વારે આપણને કથા કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમા. જ્યાં પ્રેમ છે ને બાપા ત્યાં ભગવાન પ્રેમ સે પ્રગટ હોય મે જાના. હરિ તારા નામ છે હજાર કયા નામે. બે કડી ગાવ લો. હરિ તારા નામ છે હજાર. આ ક્યારેક ક્યારેક આવું ગાય ને તો માતાઓને એમ થાય કે અમને થોડોક હાથ આમ હળવો થાય. નકર શું થાય કે મહારાજ તો નકરી કથા કર્યા કરે. થોડીક કસરત થાય, કસરત થાય. યોગ છે. આ એક યોગ છે. તાળી પાડવી, સમરણ કરવું. આ બે બ્રહ્મ ભેગું થાય ને આ બે એક બ્રહ્મ. એક આપણે ગાઈ બે બ્રહ્મ. બે બ્રહ્મ જો જામે ને તો ત્રીજું બ્રહ્મ જાગે હો બાપા. હા લાલતા બાપુ એમ કહેતા. લઈ લે. હરિ હજાર તારા નામ કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી. એ હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી. ગોકુળ નો ગોવાળિયો તું મથુરા નો મોહન. કુળનો ભગવાન ગોકુળ નો ગોવાળિયો મથુરા નો મોહન. ગોકુળ નો ગોવાળિયો તું મથુરા નો મોહન. દ્વારિકા નો રાજા રણ છો કિયા નામે લક્ષ્મી કંકોતરી. દ્વારકાનો રાજા રણછોડ કયા નામે લખવી કંકોતરી. દ્વારિકા નો રાજા રણ છો કિયા નામે લક્ષ્મી કંકોતરી. દ્વારકાનો રાજા રણછોડ કયા નામે લખવી કંકોતરી. છે હરિ હજાર તારા નામ કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. નરસિંહ નો શ્યામળો ને મીરા નો લાલ છે. નરસિંહ નો શ્યામળો ને મીરાનો નર છે. નરસિંહ નો શ્યામળો તું મીરા નો કાન છે. નરસિંહ નો શ્યામળો તું મીરાનો કાન છે. છૂટો ધ્રુવી નો કૃષ્ણ કનૈયો કિયા નામે લખવી
કોતરી તું દ્રૌપદીનો કૃષ્ણ કનૈયો કિયા નામે લખવી કંકોતરી નો કૃષ્ણ કનૈયો કયા નામ લખવી કંકોતરી હે હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી હે હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી તો ભગવાને નારદજીને કીધું બાપા માંગો તમારે શું જોઈએ આપન રૂપ બાપુ સારંગ કરો રાગ વગર હું હાલી નથી શકતો નિહાણી જોઈ મારે આ નિહાણીની ટેવ પડી કે સમજ્યા નિહાણી વિના રાગે નથી પડતી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આપન રૂપ દેહુ પ્રભુ મોહી આન ભાંતિ નહીં પાવો જે વિધિનાથ હોઈ હિત મોરા કરહું સુબેગી દાસ મેં તોરા ભગવાન કે જેવી રીતે તમારું હિત થશે નારદજી એમ હું કરીશ તો નારદજી કે હે પ્રભુ મને આપનું રૂપ જોઈશે આપનું રૂપ આપો અને એવું રૂપ મને આપો કે બીજા કોઈનું હોય જ નહીં મને કે વિવાહ કરવાની ઈચ્છા થઈ છે બાપા ભગવાને પોતાની માયાનું બળના વખાણ કર્યા અને